તો કોઈ દાડો તમારા ભરોહામાં ભાગ નહીં થાય એવું મારો રોમ કહે છે ભાઈ. અને તમારો ભરોહો તમારો વિશ્વ મારો ગોગો નહીં તોડે. તમે નીત ડગો હું નહીં ડગો એવું હું માતા કહું મામા. અંચો આગા પાછું પડ્યું છે. જે પ્રજા મારા ગોગા ઉપર ભરોસો કરીને બેઠી હશે, મારા ગોગા લમણો હશે, અને કોઈ આ પેટલીએ મને ટોપું ભરાયું હશે તો મને ભુવન કહેવાની જરૂર નહીં. હું ગોગું પાર પાડી દઈશ. આ પ્રજા સુખી ક્યાં થાય? તો પ્રજાને સુખી થવું હોય તો તમારા ગંઢમ આવતર હોય એમ કોઈ દાડો દશી ના કરો. સુખી થો થોન થોય હું માતા કહું. કોઈથી રણોજી હડતાલે પગના ફોડા પાડે, કોઈથી અંબાજી હડતાલે પગના ફોડા પાડે, ઘરે માવતર ને ઠોળા છોડે તો હું રણોજો વાળું શું કરું? રણોજો વાળો શું કરું? અમારે આવા માવતર હોય તો આવા માવતર ઠોહા બના ભાઈ. પોતે પોતાના માવતર ને ના હાચવી કે તો પાછા મને એ નહીં ખબર પડતી કે કોકની ઝાપડી હોય તો દારૂ પીવે. એ હું શીકોતર કહું છું. કોઈની મેરડી હોય તો દારૂ પીવે. હું શીકોતર કહું છું. બધાની દેવીઓ દારૂ પીવે, પીતી હોય પીવે, એમાં ના નહીં. પણ હવે ગઢિયા બેઠા છે એમ પૂછો તમારા ગઢિયા દારૂ જેટલાનો પાતા હતા માતા? એનું માતા દારૂ પીતી છે. અંદરીમાં દારૂ લેતા હતા અને એનો ટેમ આવે, એનો 12 મહિને સમય આવે એટલે અંદર લઈ અને ધુપડિયામાં દારૂ રેડતા હતા. હું માતા ધાપી રહેતી. અત્યારે 4 કોટરીઓ ભોગ પડી જાય પર ભૂ એક બાજુ પડ્યું એ સથર વથર થઈને પછી માતાએ લીધો છે. ભૂએ બીજો ઈ તો મને કહો માતા પીવે કોઈ દાડો પડે? કોઈની માતા ઠોકરો લેતી હોય તો હું રાજી છે. લે સાહેબ, પણ 4 દાડા પહેલા શરીર વળાવે તો કીધો કહેવાય કે પૈસા કાઢ્યો છે. કરો કરવું હોય કોઈ છોડું. મારું નામ શીખોતર મામા. તમે તાર જે આદર્યું છે એ કરો. તમે જે ધાર્યું છે એ તમે કરો. અમે જે ધાર્યું છે અમે કરવાના છે. કોઈ પકડી અમે નહીં એકવાના. પણ કોક દાડો મારો દ્વારકાનો આ નાથ અને આ પૃથ્વી ચલાવનારો મારો ભગવાન કોક દાડો રૂટશે. એ દાડે બધાનો વારો લેવાનો છે. હું શીખોતર. અને જેના ઘરમાં દારૂ ના હોય, મોજ માટી ના હોય, એનું ઘર કોઈ દાડો દુખી ના થાય. હું શીખોતર કહું છું ભાઈ. કોઈ દાડો દુખી ના થાય. તમારી હમેદાએ જન જીવન હોય, દારૂડીઓ ના હોય, કોઈ દાડો ઝઘડો થયો ભાઈ. ઘરે ડીજે લાવતા હતા, આગેવાને ડીજે બંધ કર્યા છે. દારૂની હારું કર્યા હોય વાંચતા હતા. એમાં ના નહીં. એને બાપડે એના હારું બંધ કર્યા છે. આરે કે અમારા ધંધા બાજી ગયા. ધંધા નથી બાજી ગયા, પેલા નડેરા છે ભાઈ. તમે ના નડો, કોઈ ના નડો. તમને મારો રોમ કોઈ નડો કોઈ નડવા ના દે મામા. પણ તમારે કોક ને નડવું છે તો તમને કોક દાડો કોક નડી જાય એવું માતા. અત્યારે જમાનો બદલાઈ ગયો છે. અત્યારે પ્રજા બદલાઈ ગઈ છે. આ ગઈડિયન પૂછો એની નાની ઉંમર હતી ત્યારે 10ની નોટ ખિસ્સામાં ન હતી. અત્યારે 10 વર્ષના છોકરાને ખિસ્સામાં 500ની નોટ હોય. જમાનો બદલાનો. પણ 500 રૂપિયા અત્યારે કે તમે વિવાહ કરો, ગજેબો બંધાવો કે મોટું મંડપ બંધાવો અને જલેબી ફાફડા અને તમારા વેવાઈને બતાવવા, ગુલાબ જોબુ બનાવો તો એ તો બધું તમારા વેવાઈને બતાવવા કે મારા વેવાઈએ જબર જમણવાર કર્યો. પણ આજ મારા ગોગાને બતાવવા બોધ્યું છે. મારો ગોગો શું કરત રાજી થાય? મારો ગોગો એમ કે છે હું શીખોતર એમ કહું છું ભાઈ મામા કે આ મને બતાવવા કર્યું છે. તમારી બેઠીએ કોઈ દાડો નોનપ નહીં આવે એવું હું શીખોતર કહું છું. પ્રજા રહે રેડી તો હું ગોગોય રેડી છું, હું દેરે રેડી છું. પણ પ્રજા આગી પાછી થાય પાવળિયા. હમણાં આજકાલની નવી બાયડી ડોશીને પૂછો
બેઠી છે મોટી ઉંમરની માતાઓ દેરણીઓ જેઠણીઓ વધતી હતી 5 જણા આવે 2 જણા આવે રીહણા થાય મનમણા થઈ જતા આજકાલની નવી બાયડીઓ આવી છે મારું નામ લીધું પિયરની માતા પક્ષે તારશું અમે ભૂત પૂજો છો તમારા પિયરમાં માતા છે અને તમે પિયરમાં દેરણ ભણાવશો તો મારા જેવા ભુવા તમને ફોડી ખાય તમને લૂંટી લે એટલે પૈસા કહું છું કે તેરા પિયરનો મત ભીડાવજો હું માતા કહું છું મામા ન કે તમારા ઘર વેરાઈ જાય તમારા પરિવાર વેરાઈ જાય તમારા કુટુંબ વેરાઈ જાય મારા જેવો ભુવા આવશે એટલે એમ કે ડીકે સાહેબ તમારા ઘરે તમે જાજો પણ તમારા છોકરો જાહેર ચાલશે પણ તમે મત જાજો એવું પાછા આવી ક્યાં ફરજાન કહું છું કોઈ તારો દેરો મત ભરાવજો ના પહોંચી વળો તો 2-5 જણા નાયા મોણસન કેજો કામ ને ગોઠતો નહીં અને પછી 5 હાથ મોણ હો તો નો ગોઠત પછી દેરું ભરાવજો હું ના નહીં પણ આ તો વરહાત નું પાણી ઓગણે આવી ગયું હોય તો માતા મેળવે ભાઈ આધણું આગા પાછું થયું હોય તો માતા મેળવે ટ્રેક્ટર નું એક ટાયર આવી ગયું હોય તોય માતા મેળવી અને પરજાઈ શિખર શું આજ દિવસે રાકેશભાઈ હોની તમે બેઠા છો ના ડબારી બેઠા છો બોલાય ને પણ હું નાતની માતા છું નાત માટે નીકળી મારા છોકરાને છોકરો આવશે એટલે તમે બોકડો કર્યું મારા છોકરાને વહુ આવશે તને બોકડો કર્યું ઠીક છે સાહેબ તારે એક દાડો તો એમ કહો મારા છોકરાનો છોકરો આવશે તો હું ખોડિયા લે દઈને મગર સડાઈ એમ તો કોઈ ખબર પડે કે ચોટીલા દઈને વાઘ સડાયું એમ તો કહો એ તો બીએ છે હા એ તો બીએ છે મારો ભગવાન કે છે પુનથી લગતા રહે શેતા રહેજો જો બને તો ગાયની સેવા કરજો કૂતરું બલાડુની સેવા કરજો સાહેબ અમે 20 લાખનો બંગલો બનાવ્યો હોય ને મૂકી ટાઈસો નોચી હોય ઢોલી અને કોઈનું કૂતરું આવીને સંડાસ કરી જાય તો કૂતરું ને 3 દાડા ધોકો લઈને ગોતો છો ગાડ આવે તો મારી નોખું અંતર હેઠું થબીને હેઠું પીન ગોગામ પહેરી જશો હું કૂતરો જેવો વગણાજી હોય નહીં કણાય ભુવા ધૂળમાં બે બીડીયું ખાઈ જાય ખબર નહીં ચી માથા પડી આખી નાખી બીડી ઉતારી જાય એ રેરી માતા આપણે આપતી તો એક જેરું ધૂણા તો સાહેબ ધૂણા એટલી ઘણા ધૂળું છે બધે અવાજ જેવું છે પછી એમ લાગે ને પેલા મેં આ ઝાડવે તમને કહું 2-3 મેમરી કાર્ડ બદલ્યા તાર હવે શેઠ શું સાહેબ પેલા ભજન ગાવા જાતો તો ભજન બહુ આવડે મને તારે આવડે પણ ભજન અમદાન સાહેબ 12 વાગે એટલે નકરી માતર જ આવે ને હાકરિયા જ આવે એટલે જો અમર છોકરાનો નથી બંધ કરી તે વળી થોડો ટાઈમ 5-10 વર્ષ નેતાગીરી કરી મેં તો અમય નકરું જૂઠું બોલવાનું થાય અમય છોકરો જશું થાય પણ પછી આજે મેમરી કાર્ડ સડાયું છે એટલે તારની પાછી મજા છે રોજના 15,000 કમાવું છું કોઈ ગઈને કમાવું છું કોકના તોડ થયા હોય તો ઓછા કરાવીને ઢમણા લેવું પડે કમાવું છું ભાઈ પણ ઘણી હાકનું હાલે એટલું નહીં 5 રૂપિયા હાલત 50 મોની લેવાના 50 હાલત 500 મોની લેવાના સાહેબ 7 વર્ષથી ઘોડું 7,000 નું વંડા હજી નવું લાવી દઈએ અને આજ ભૂવો થાય 6 મહિને ફોર્ચ્યુનર લાવે આવે ત્યાંથી આવે 7 વર્ષથી હજી એક રાત એવી નહીં પૂજા કરો ભૂવા મારા બેટા બોર મારી નાળી છે ખબર નહીં એને માતા કોઠરા નોખવા આવે છે કે શીખવા એમને સુગરની ખોટની ફેક્ટરી અડધો કલાક રહ્યો હતો ભાઈ જે કરશે ભોગવશે મારો કહેવાની ટેવ છે મારે ગુણવાની ટેવ હું કોઈનું નામ લેતી નહીં જેને જે કરશે એ જે ભોગવશે કહેવત છે કે કરેલું ભોગવ્યા વગર કોઈ દાડો છૂટકો નહીં
અને હું તો જાતે કહું છું કે આ ભૂવો ધૂણેરો હીરે કોક દાડો કોકના ખોટા ટાળા કરવા માટે તે દાડો મને છોકરો લગડો નવ કરી નાખું તો મારું નામ શીખવું. પછી 20 વર્ષના થાય એટલે ઘણા ભણજો. ભણવાનું પૂરું ના થાય એટલે ઘણા ભણજો, પણ દોડવાનું આવે એટલે ઘણા ન પૂરું થાય એટલે ઘણા મહેનત મજૂરી કરજો. અને પછી તમારા નસીબ ના હોય, નોકરી ના લાગે, પાછી સાહેબ ધોળવામાં મજા આવે. પણ ભાઈ સાહેબ નોની સેલવાળા ન ધોણો એવું હું માથા કહું છું. બાકી સાહેબ બધા ધૂળ ધૂળ કરશે તો પછી બધા કહે કે નાત તો ઊંચી આવતી જ નથી, આવે ત્યાંથી નકરા ધૂળ ધૂળ કરે બધા ના પાડું. તમારા કુળની દેવી એનો એક ભૂવો એટલે બહુ થઈ ગયું. પાવળિયું તમારા કુળમાં બીજી માતા લાગતી હોય તો એનો એક ભૂવો હોય તો બહુ થઈ ગયું. તુણવાનું તાળવીનું આવે ખબર. અહીંથી અમે આ કપડા દાહ ને એટલે ઘરે કાઢીને મેળી દેવું. પાછા સાહેબ ઉઠવા 12 વાગે ઉજાગરા હોય ને એટલે વિહીની દહની આ દુઘડા ધોવા દે ને ઘરને એટલે વિહીની દહની નીકળે એટલે ધણિયાણી કે આજ અમારે ધણી બરાબર જોડ્યો નહીં. બાપા ના મારો અનુભવ 500 ની નોટો નીકળે એટલે એ નહીં એમ કે આજ અમારે ધણી બરાબર છે ધોયા લાગે. અને 10-20 હજાર નું બંડલ નીકળે તો એમ કે આજ મારો ધણી ચોક કળશું ધોડ્યો છે. એટલે આપણે છેલ્લો ધૂણતા નહીં. છેલ્લામાં છોકરા રખડી જાય, પેલામાં છોકરા ભૂસે મરે, આપણે વચ્ચે વાળું ધૂણાશ. અને બધાને કહું છું વચ્ચે વાળું ધૂણજો. તમારી પેઢીમાં કોઈ તારો વખો નહીં આવે. કોકને પાડી દેવા, કોકને લઈ લેવા. ખબર નહીં હમણાં નવું ટ્રેન્ડિંગ લાયા છે, પાડી દેવા, પાડીનો છે, પાડીનો છે. પાડ્યા જ શી કરી શું કરો? પાડે શું કરા કોઈ આપણે શું કર્યા, પાડાય શું કરા આપણે પડાય શું કરા. કોમ જ એવું ના કરે ને પડો. પણ અત્યારે આ સોશિયલ મીડિયા રહ્યું ને, કોમમાં ઝઘડા કરાયેલું છે, નાતમાં ઝઘડા કરાયેલું છે. 2-4 જણા હોય તો કોક લખીને મોકલે એટલે એનું પાછું સાહેબ મોટું થાય. ઇન્સ્ટાગ્રામ વાપરો, ફેસબુક વાપરો છો, બધું વાપરો છો, પણ કોઈ દાડો મેસેજ કોઈ લખતા જ નહીં. વાત થાય જ શું કરવા? આ તો નવરા બેઠા છે રે ધંધો આદર્યો છે, બાદ કરાવો. પણ તમે કોઈ દાડો કોઈની વાતમાં આવશો ને. ભણો કરો અને મજૂરી મહેનત કરો. ખેતીવાડી કરતા હોય તો અહીંયા મહેનત કરો, ધંધો કરતા હોય તો અહીંયા મહેનત કરો. અને સાહેબ અત્યારે કઈ જઉં છું, જો વડાની માતા ધૂણતી હશું, કોઈ દાડો ભૂત ને ધૂણતી કે કોઈ વાતનો વળગાડ ને ધૂણતી હું ભગત ની માતા ધૂણતી છું, હું બાવાની માતા ધૂણતી છું, હું વીરા વૈશાની શીખોતર તો આ યોગાની પેટલીમાં જે માણસો આવે છે ઓનિયું જે લખવું એ લખી લેજો. આ ગોગાની પેટલીમાં જે વસ્તી આવે છે એ વસ્તીમાંથી આ ગોગાનું નામ રાખીને આ સંદણીનું પરમણ રાખી અને આવતા 12 મહિના આવે તો સાહેબ કોકને નોકરી નો સડાઈ દો મારું નામ. ચામુંડની રમેલ હોય કે મારી શિકોતરની રમેલ હોય, પણ તેતરી હું તો લેવા મારી મેળડી જ આવે ભાઈ. આવળિયા 4 દાડો સરશે મુદાડા ભેગી મેળડી ઉજીશ ને આ તમારી પેઢીની પૂન ભગવાનના સોપડે હોનાની કંડાળીએ લખાઈ દે છે. મારો શિકોતરના રોમ કે છે ભાઈ. આજનું તમારું બેઠેલું આજનું પરમણ રાખશે. તમારી હોનિયા બાધા ચાલે છે, હોની અને ગોગાની બાધા ચાલે એ પરમણ રહે. શું કહું છું તે એક ભુવોને આ ખે ઓઢાડી
અને તમે સન્માન કરો છો તેનો મારો ગોગો પરમન રાખશે, અમે ભુવા ના રાખીએ તો અમે દેવીઓ રાખશે ભાઈ. અને આ તમારું વાપરેલું મારો ગોગો ભરિયાલ છે એવું હું શીખોતર કહું છું. હું ગોગાની ગુણ છું અને આ ગોગો જે તારે ગોગાન ભલામણ કહી દઉં છું કોઈ જેને જેને પોણી પાલું પાયું છે અને પાસે પેલા બીજા ભૂવો જેવું ને કે તારે પોણી પાવણ વેલો જીનો લોટો ભેહત ના આવે જીજે તું આવે, પણ જેને પોણી પાયું છે એનો બદલો મારો રોમ આલશે. સમજ્યા? જેને મજૂરી કરી છે એનો બદલો મારો રોમ આલ્યો છે, જેને ગાયું છે અને મારો રોમ આલશે, જેને વગાડ્યું છે અને મારો રોમ આલશે. અને જે પેટ્રોલ વાળી અને રાત ઉજાગરો કરીને ધૂળમાં આયા છે, ઉજાગરો કર્યો છે અને મારો રોમ ના ગોગો આલશે. હું દીકરીએ ખમા કહું છું, ગાય કુવાસીએ ખમા કહું છું ભાઈ. આ ભૈયા કોણ એટલે બોલો પાછી આહે એટલે બુનાને કહું છું કે બુનાને બુનાની મર્યાદામાં રહેવું પડે, ભૈયાને ભૈયાની મર્યાદામાં રહેવું પડે તો જ અમનો સાલે એમ છે. તમે મર્યાદા મેળવી દો તો અમે તમારી પરજાય મર્યાદો મેળવી દે. અને આ દેવની પત ના રહે, તમારી મોણસની પત ના રહે, તેમાં દેરું શું કરે? કોઈ કહેતું હોય જગતમાં દેરું નહીં, એવું નહીં. જગતમાં માતાઓ છે, દેર છે, ભગવાન છે, રોમી છે, પણ જેની જેવી ભક્તિ, જેનું જેવું કોમ. મારા દાદા કહેતા હતા, મારા દાદા અમે નાના હતા હવા કે આપણી માતા પોગે છે આઈ મને વાત કરતી હતી, હું 7 વર્ષથી ધૂણો હજી કોઈ દાડો મન કહેવા કે શું આઈ નહીં, મારી ભક્તિ ઓછી. તમારા કઈ જે કહેતા છે કે અમારી માતા રાતની આઈને કહેતી હતી સાહેબ ઈ ટાઈમે ભક્તિ એવી હતી, મોડા મહિને નાતો તો પણ પેટ સાફ હતું, અત્યારે રોજ 3 દંડનો નાવે પણ પેટનું પાપ લઈને ફરે. જેના વધેલામાં પાપ છે એ દેરું ના હોય, ભગવાન ના હોય, મારો રોમે ના હોય. અને જેના વધેલા સાપ હશે, જેની ગરીબ નીતિ હશે, એ કોદાળો દેરા ઘપાસ નહીં થાય. સાહેબ આ ઝાડવાને ડોક્ટરે ફેટ કઢાયા એ દાડે 5 લાખ ઘરમાં પડ્યા હતા, તે બહુ વપરાઈ ગયા. અને તોય ડોક્ટર એમ કે ઘરે લઈ જાઓ કરો, તમારો ભાઈ જીવશે નહીં. અને એ દાડે આ પરજાઈ અને આ દેવાઈ મને 15 લાખ રૂપિયા 50 કરીને આલેલા છે, એનું ધૂણું છું નાથમાં. અને અત્યારે એ જીવે ભાઈ એનું ધૂણું છું. મારી પરજાઈ મારું આલ્યું છે, મારી નાતે આલ્યું છે, પણ નાતે આલ્યું છે મને મારા દેવે આલ્યું છે. તો સાચું કહેવામાં કોઈ દાડો પાછી રહેવાની જ નહીં. ઘણા લૂંટી લીધા ભુવાઈ, ઘણા ઘર લૂંટી લીધા, પણ જો બેઠી હોય હવે લૂંટવા તું રબારી. હું તમારી માતા મારી